વેલકમ બેક। હાલ દૂધસાગર ડેરીને લઈને એક મહત્વપૂર્ણ અત્યારે ન્યૂઝ સામે આવી રહ્યા છે કે આખરે દૂધસાગર ડેરી સહકાર વિભાગ સાથે છેડો ફાડી દેશે। એટલું જ નહીં, મલ્ટી સ્ટેટ એક્ટમાં હવે દૂધસાગર ડેરી જવાની છે અને તેને જ લઈને આવતીકાલે સવારે 11 કલાકે એક ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે કે જેની અંદર આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરાશે। સભા બાદ ગુજરાતના સહકાર વિભાગ સાથે દૂધસાગર ડેરી પોતાનો છેડો ફાડી દેશે અને આચારસંહિતાની નોટિસ મળતા અગાઉ આખરે આ તમામ બાબતોને લઈને તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। હાઈકોર્ટનો આદેશ પણ ઘણો મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે ગુજરાતના સહકાર વિભાગ સાથે જ્યારે છેડો ફાડવા જઈ રહી છે ત્યારે મલ્ટી સ્ટેટ એક્ટમાં દૂધસાગર ડેરી પર્દાપણ કરશે અને આવતીકાલે સવારે 11 કલાકે જે સાધારણ સભા મળશે તેની અંદર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થશે અને સભા બાદ જ આ અંગે નિર્ણય કરાશે। આચારસંહિતાની નોટિસ મળતા અગાઉ ડેરીએ આ સભા મોકૂફ રાખી હતી, પરંતુ હવે આ સાધારણ સભા આવતીકાલે 11 વાગે મળશે અને આ અંગે સ્પષ્ટ નિર્ણય લઈ લેવાશે।